જય માતાજી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. તો મિત્રો આજે આપણે કોને ફેમિલી હંગાત નીકળી ગયા છે. તો કોને રવિવાર હતો એટલે ઘરે રહ્યા છીએ. અને આજે આપણે વર્ધીમાં કે રાધનપુર ગયા નથી. તો આજે એમ થયું કે ઘણા દિવસો થઈ જતા, કારણ કે વરસાદ પછી નરવા પડ્યા તો એમ થયું કે ખેતર આટો મારતા હોય. તો આજે આપણે ખેતર જઈ રહ્યા છીએ મિત્રો. તો આ છે આપણે ખેતરનો નજારો. કારણ કે જો ને મોલ તો જબર ઘણો હતો, પણ વરસાદ એવો પડ્યો ને કે બધા સોતરા કાઢ નાસાવાળા કંઈ રહેવા જ નહીં દીધું. જો આયડા ગવાર મઠ અડદ ને બધું ભરી ગયું હે. અને જ્યાં જુઓ આ તો શું કે મોસાળો ભાગ રેતાળ છે ને એટલે પાણી નથી ભરાણું ને કે ઉલી બાજુ બધે પાણી ભર્યું છે. અને હજુ આપણે આપણા ખેતર નથી પહોંચ્યા, રસ્તામાં છીએ. અને લગભગ હવે થોડીક વારમાં આપણે પહોંચી જવા છે. ત્યાં સુધી અમારા વ્લોગમાં બન્યા રહેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણે ઘણા દિવસોથી વ્લોગ ઉતારીએ છીએ, પણ આ તો કોઈ નવા હોય અને જે વિડીયો જોતા હોય સારા લાગે તો લાઈક કરી દેજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા અમે નવા વિડીયો લઈને આવતા રહીશું. તો આપણે આપણા ખેતર પહોંચી ગયા છીએ ફાઇનલી. તો આ છે આપણું ખેતર. જો અહીંથી ખોણો ચાલુ થયો છે અને ખેતર છે. અને આ છે આપણે આયડા. જો થોડા કોસા ટેબામાં રહી ગયા છે, બાકી ઓલી બાજુ તમને દેખાડું તો એ બાજુ છે ને ભરી ગયા છે. તો અહીંથી કરી અને સામે જેટલો નજારો દેખાડે, સામે શેઠ ઓલો ધાંભલો દેખાડો ને તમને દેખાતો વિડીયોમાં કે ના દેખાતો હોય, કારણ કે અહીંથી લગભગ ઘણું લાંબુ છે, 45 વીઘા જમીન છે. એટલે ખાડે છે બાકી મોસાળું રેતાળ છે એટલે. અને આ બાજુ છે ને પાણી ભરવું. હાલો તમને દેખાડું. અને કોને વરસાદ તો બાકા ઝીકી બોલાય છે. અને આપણે શું કે બનાસ નદી ક્ષેત્રમાં હાલે છે ને એટલે કોને રેતાળ વિસ્તાર છે, કાયતા નહીં એટલે પાણી નહીં ભરાતું. પણ આ બાજુ જે નેચે વેણ છે ને વેણ ત્યાં પાણી ભરાણું છે. તો હાલો તમને દેખાડું. તો આયડા બધા હતા, બધા ભરી ગયા અંદર, કશું રહેવા જ નહીં દીધું. 2 વર્ષ પહેલાં કોને પોર તો સારું હતું, પરારે સારું હતું, મોણ તો ઠામકું રહેવા જ નહીં દીધું. આમ જુઓ તમે નકરો પાણી ભરવું, આમ જો ખૂચી જાય રહે નકર. અહીંથી કરીને આગળ છે અહીંથી બધું પાણી ભરવું. અહીંથી આમને આમ હંડે હડે એમને એમ બનાવવાની ઓકો પડ્યો છે એટલે આગળ બધા ક્ષેત્રમાં પાણી છે, અમારે એકના નહીં. અને આયડા જુઓ તમે કેળા આમાં બધા આયડા બધા ભરી ગયા રહે ને. આ બધા ભાવ ભાઈ ભરી ગયા. આગળ થોડુંક પહોંચાડવું છે, હમણાં થોડુંક રહી જાય અને આ બાજુ રહી જાય, પણ ખડે નેદવાનું ચાલુ હોય. વિડીયો જોતા રહેજો મિત્રો. આ નેદવાનું કામ ચાલુ હોય જો આયડાનું. અહીંયાથી આટલા નરવા કર્યા છે. અને આ બાજુ પાણી ભર્યું તેટલી હોય. અને આ બાજુ છે ને હજુ અહીં ભેંઠિયા ઊભા છે. આને કહેવાય ભેંઠિયા કહેવાય. જો તમારે દેખાડું, કારણ કે આ ઝેણો કાંટો આવે, આનો કાંટો વાગે ને તો પગમાં કપાસી પડે. આ રે આમ તો જડીબુટીઓ છે, પણ આપણને આને દેશી દવાની ખબર ના હોય. પણ આ કાંટાળું ઝાડ આવે, જે કાંટાળા ઝાડ આવે અમુક આવા એ જડીબુટીઓ હોય. આ જો નદી અને ઢગલા કર્યા છે, કારણ કે અમારા રેતાળ વિસ્તારમાં છે ને આવા ભેંઠિયા બહુ થાય, ભેંઠિયા ને ગાગડીઓ. અને આ છે એરંડા, થોડા રહી ગયા છે, બાકી ઘણા નથી. મામા જીપડી લાગે. કડવી છે ને કડવી એક મેઠી છે. તો આપણે નાસ્તો ને એવું લાવ્યા, પાણી ભલાયા છે. અને આ છે મામા જીપડી, કડવી મેઠી. આ જો એ મામા જીપડી છે. કડવી છે. મામા જીપડી અમે પહેલાં બહુ ખાતા, નાના હતા ને એટલે. જો તમને કોઈને વારી ખાતી હોય તો કોમેન્ટમાં કરજો. આને કહેવાય મામા જીપડી. જો એ હારી મામા જીપડી જબર મેઠી લાગે. પણ આ તો શું કે કડવી, અમુક કડવી આવે, અમુક મેઠી આવે. કડવી છે ને કડવી છે. જો તો કેરી થોડાક એમાં ખાવા બેઠા છીએ. કાંઈ ભેંઠિયા ચોટા, ભેંઠિયા એને રાજો. હા જો ભેંઠિયા ચોટ્યા, આને ભેંઠિયા કહેવાય. ભેંઠિયા વાગે જબર, કાંટાવાળા ફહારા. બેઠા વેણીએ, ભૂખ લાગી છે, થોડોક નાસ્તો લાવે, નાસ્તો કરી લઈએ. અને આ બાજુ જો આપણે જે દાગીનો અંદર છે વેણીને મૂક્યો એક થેલો ભરી. અને હજુ બીજે થોડુંક વેણવાનું છે, કારણ કે ઓલી બાજુ લેવા જવાનું છે. સામે ઓલા બાવરી દેખાડે એ બાજુ. તો કોને બધું ભેગું કરીને પછી તમને દેખાડીએ કે અમે શું દાગીનો લીધો છે. તો વિડીયો બનાવી રહેજો. નહીં મજા આવે ને ભેંઠિયા વાજા, ભેંઠિયા આને કહેવાય ભેંઠિયા. જો કાંટાળા તમારે ગમે તે કહેતો અમારે ભેંઠિયા કે.
ભાઈટિયા બહુ થાય. અમુક કે કૂતરા કે પણ આપણે કૂતરા ના કહેવા નહીં. કૂતરા બીજા આવે પણ આને ભાઈટિયા કહેવાય. કાંટાવાળા આવે ને એને ભાઈટિયા કહેવાય. તો આવા નવા નવા વિડીયો જોતા રહેજો.